મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ભાગ 1 વાણિજ્ય પત્ર વ્યવહાર સીસીનું ત્રીજું ચેપ્ટર આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં ટોટલ 8 માર્ક્સનું પૂછાય છે. એક 5 માર્ક્સનો લેટર, એના અથવામાં એક 5 માર્ક્સનો લેટર, એ રીતે પૂછાય છે. અને એક માર્ક્સના 2 પ્રશ્નો અને એક MCQ, આ રીતે બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ટોટલ 8 માર્ક્સનું એક MCQ, એક માર્ક્સના 2 પ્રશ્નો અને 5 માર્ક્સનો એક લેટર, એના અથવામાં 5 માર્ક્સનો એક લેટર. ચેપ્ટર નંબર 3 આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. એમાં આંતરવિભાગીય પત્ર વ્યવહાર પ્રસ્તાવના સમજીએ. સતત પરિવર્તનશીલ અને હરીફાઈયુક્ત ધંધાકીય જગતમાં ધંધાની પ્રગતિ તેમજ સફળ સંચાલન માટે મોટી વ્યાપારી પેઢી કે સંસ્થાએ પોતાના જુદા જુદા વિભાગો સાથે સંકળાયેલા રહેવું પડે. કોઈ પણ વેપારી પેઢી હોય કે સંસ્થા હોય, એણે પોતાના જુદા જુદા વિભાગોની સાથે કોલેબોરેશનમાં રહેવું પડે છે. એકબીજાની સાથે પેઢી કે સંસ્થાના જુદા જુદા વિભાગો છે, એણે એકબીજાની સાથે સંકળાયેલા રહેવું પડે. આ વિભાગો વચ્ચે પત્ર વ્યવહાર જરૂરી બને. આવો પત્ર વ્યવહાર મોટે ભાગે જુદા જુદા વિભાગો વચ્ચે તથા તેમના વિવિધ હોદ્દા ધરાવતા અધિકારી વચ્ચે થતો હોય. આંતરવિભાગીય પત્ર વ્યવહાર કોની વચ્ચે થતો હોય? જુદા જુદા વિભાગો વચ્ચે અને જુદા જુદા વિભાગના વિવિધ હોદ્દા ધરાવતા અધિકારીઓની વચ્ચે થતો હોય છે. આમ ધંધાકીય પેઢીની વડી કચેરીથી શાખાઓને તથા શાખાઓથી વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતરવિભાગીય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. 1 માર્ક્સનો પ્રશ્ન, આંતરવિભાગીય પત્ર વ્યવહાર કોને કહેવાય? આંતરવિભાગીય પત્ર વ્યવહાર એટલે શું? એટલે ધંધાકીય પેઢીની વડી કચેરીથી શાખાઓ અને શાખાઓથી વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતરવિભાગીય પત્ર વ્યવહાર કહેવાય. આંતરવિભાગીય પત્ર વ્યવહારને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે? આંતરવિભાગીય પત્ર વ્યવહારને બીજા સંસ્થાગત પત્ર વ્યવહારના નામે પણ ઓળખવામાં આવે છે. આંતરવિભાગીય પત્ર વ્યવહાર નોટિસ, પરિપત્ર કે મેમો સ્વરૂપમાં હોય છે. 1 માર્ક્સનો પ્રશ્ન, આંતરવિભાગીય પત્ર વ્યવહાર કયા સ્વરૂપમાં હોય? આંતરવિભાગીય પત્ર વ્યવહાર નોટિસ, પરિપત્ર કે મેમોના સ્વરૂપમાં હોય છે. જો એક લીટીના 1 માર્ક્સના પ્રશ્ન છે, અગત્યના છે. જુદા જુદા વિભાગો વચ્ચેનો સંપર્ક મૌખિક સૂચનો કે અન્ય સંચાર માધ્યમો દ્વારા થતો હોય છે. આમ છતાં આંતરવિભાગીય પત્ર વ્યવહાર જરૂરિયાતની દ્રષ્ટિએ મહત્ત્વનો છે. એટલે સમજીએ કે આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂર શા માટે પડે છે? આંતરવિભાગીય પત્ર વ્યવહાર કરવો શા માટે જરૂરી છે? તો આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત, એમાં પહેલું, પત્ર સ્વરૂપે આપેલી માહિતી લાંબા સમય સુધી જાળવી શકાય. મૌખિક માહિતીને કંઈ યાદ રાખી શકાતી નથી બહુ લાંબા સમય માટે, પણ પત્ર સ્વરૂપે લેખિત માહિતી છે. જો પત્ર એ લેખિત માહિતી છે, એટલે પત્ર સ્વરૂપે આપેલી માહિતી લાંબા સમય સુધી જાળવી શકાય. એટલે આંતરવિભાગીય પત્ર વ્યવહારની પત્ર લખવાની જરૂર શું કામ પડે? આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂર શા માટે પડે છે? પત્ર સ્વરૂપે આપેલી માહિતી લાંબા સમય સુધી જાળવી શકાય.
ત્યાર પછી બીજું, માહિતીને ફાઇલિંગ કરી શકાય. હવે જે લેટર આપવામાં આવેલા હોય એને ફાઇલમાં રાખી શકાય છે, અને એ ફાઇલને સાચવેલી હોય તો એનો ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે. એટલે માહિતીને ફાઇલિંગ કરી શકાય તેમજ ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે છે. ક્યારેક અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય તેવી માહિતીને પત્ર સ્વરૂપે નિઃસંકોચ જણાવી શકાય છે. હવે ઘણી માહિતી એવી હોય કે કર્મચારીઓ એના વડા અધિકારીઓને માહિતી જણાવી શકે એમ નહીં હોય, તો એ લોકો લેખિતમાં માહિતી જે છે એને જણાવી શકે. એટલે ક્યારેક અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે આમ સંકોચ થતો હોય તેવી માહિતીને પત્ર સ્વરૂપે નિઃસંકોચ જણાવી શકાય. એટલે આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂર પડે. ત્યાર પછી વિભાગો કે વડી કચેરી વચ્ચે થયેલ વિચારો કે માહિતીની આપલેના દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે. એક વિભાગ કે વડી કચેરી વચ્ચે થયેલ વિચારો કે માહિતીની આપલે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાય. પુરાવો છે, પત્ર જે છે લેખિત સ્વરૂપે છે, એટલે કોઈ પણ વિભાગ હોય કે વડી કચેરી હોય જે માહિતીની આપલે થઈ છે એ દસ્તાવેજી પુરાવા તરીકેનો ઉપયોગ થઈ શકે. ત્યાર પછી જે તે વ્યક્તિને લેખિતમાં સોંપવામાં આવેલા કામને કારણે તે પોતાની ફરજ પ્રત્યે સભાન રહે. હવે કોઈ પણ કર્મચારીને કામ સોંપવામાં આવ્યું હોય અને મૌખિક રીતે કહી દેવામાં આવે કે તમારે આ સમયથી આ સમય સુધીમાં આટલું કામ કરવાનું છે, તો એમાં સભાનતા ઓછી જોવા મળે. પણ લેખિતમાં એને જણાવવામાં આવે કર્મચારીને કે ભાઈ તમારે આ સમયથી આ સમય સુધી આ તમને લેખિતમાં કામ સોંપવામાં આવે છે કે ભાઈ આ સમયથી આ સમય સુધી તમારે આટલું કામ કરવાનું છે, અને લેખિતમાં જણાવેલું હોય તો કર્મચારી પોતાની ફરજ પ્રત્યે સભાન રહે અને એ કામમાં એ ટાઈમમાં એ પોતાનું કામ જે છે એ પૂરું કરે છે. ત્યાર પછી આ ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક સંચાર માધ્યમ છે. હવે લેખિત એક પેન અને એક પેજ લેવાનું છે, એમાં કંઈ ખર્ચો છે નહીં એક પત્ર લખવામાં, તો ઓછું ખર્ચાળ છે ને વધુ અસરકારક છે. લેખિતમાં આપેલું હોય એટલે અસર વધુ કરે અને એમાં ખર્ચ કાંઈ બહુ થતો નથી, એટલે ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક માહિતી સંચારનું માધ્યમ છે. એટલા માટે આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂર પડે છે. હવે આંતરવિભાગીય પત્ર વ્યવહાર કયા સ્વરૂપે જોવા મળે? નોટિસ, પરિપત્ર અને મેમો. એમાંથી આપણે સૌથી પહેલાં સમજીએ નોટિસ. નોટિસનો અર્થ, નોટિસ એટલે શું કે વ્યાપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અને તેમાં થતા ફેરફાર તથા તેના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા લખાતો પત્ર એટલે નોટિસ. ફરીથી કે નોટિસ એટલે શું? કોઈ પણ વ્યાપારી પેઢી હોય, કંપની હોય કે સંસ્થા હોય, એમાં જે કાયદાઓ છે, નિયમો છે, બંધારણ છે ને ઓફિશિયલી જે બાબત છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય અથવા તો આ કાયદા નિયમ જે છે એનો કર્મચારીઓની સાથે જે કર્મચારીઓ છે કંપનીના, પેઢીના, સંસ્થાના, એ કર્મચારીઓને કોઈ પણ નિયમમાં કે બંધારણમાં ઓફિશિયલ જે બાબત છે એમાં કંઈ પણ ફેરફાર કર્યો હોય અને એની જાણ કરવી હોય તો એ જાણ કરવા માટે જે લેટર લખવામાં આવે ને એને નોટિસ કહેવાય. ફરીથી નોટિસનો અર્થ વ્યાપારી પેઢી કે સંસ્થાના કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અને તેમાં થતા ફેરફાર તથા તેના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીને જાણ કરવા લખાતો પત્ર એટલે નોટિસ. હવે કોઈ પણ કંપની છે, પેઢી કે છે કે સંસ્થા છે, એના કર્મચારીઓને કોઈ પણ કાયદા અંગે, બંધારણ અંગે કે ઓફિશિયલી બાબત અંગેની જાણ કરવી હોય તો એના માટે જે લેટર લખવામાં આવે એને નોટિસ કહેવાય. કોઈ પણ કંપની, પેઢી કે સંસ્થાના કર્મચારીને કોઈ પણ કાયદાકીય બાબત હોય, નિયમ હોય, બંધારણ હોય, ઓફિશિયલી બાબતમાં કંઈ પણ ફેરફાર કરવો હોય અને ફેરફાર અંગેની જાણ કરવા માટે જે કર્મચારીને લેટર લખવામાં આવે એને નોટિસ કહેવામાં આવે છે. હવે નોટિસના હેતુઓ. નોટિસના હેતુઓ એ સમજીએ. પહેલું, જ્યારે નીતિ વિષયક બાબતોનું સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીઓનું ધ્યાન દોરવા માટે નોટિસ લખવામાં આવે. કોઈ પણ કાયદો છે, નિયમ છે
તો એ નિયમનું પાલન નથી થતું કંપનીમાં, પેઢીમાં કે સંસ્થામાં, તો એ નિયમનું પાલન કરાવવા માટે, કર્મચારીનું ધ્યાન દોરવા માટે નોટિસ લખવામાં આવે. એ નોટિસ લખવાનો પહેલો હેતુ. ત્યાર પછી બીજો હેતુ કે સંજોગો અનુસાર કરવામાં આવતા ફેરફારોથી કર્મચારીઓને જાણ કરવા માટે નોટિસ લખવામાં આવે. નોટિસનો બીજો હેતુ શું કે કોઈ પણ નિયમ હોય, બંધારણ હોય, અથવા તો જે કંપનીનો કાયદો છે એમાં કોઈ પણ ફેરફાર કર્યો હોય તો ફેરફાર કરવા માટે જે ફેરફાર કર્યો છે એની જાણ કર્મચારીને કરવી પડે. કંપનીના, પેઢીના કે સંસ્થાના કર્મચારીઓને જે કોઈ બી ફેરફાર કરવામાં આવ્યો હોય નિયમમાં, કાયદામાં કે બંધારણમાં, તો ફેરફારની જાણ કરવા માટે નોટિસ કર્મચારીઓને આપવી પડે. ત્યાર પછી ક્યારેક કર્મચારીને નિયત ક્રમમાં કે ચોક્કસ કાર્ય પદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ આપવા માટે નોટિસ લખવામાં આવે. હવે નિયમ પ્રમાણે ચોક્કસ કાર્ય પદ્ધતિથી કર્મચારીઓની પાસે કામ કરાવવું હોય તો એના માટે નોટિસ લખવામાં આવે. ત્યાર પછી સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે ને કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે એ દર્શાવવા માટે પણ કર્મચારીઓને નોટિસ આપવામાં આવતી હોય. કર્મચારીઓને કંપની કે પેઢી કે સંસ્થામાંથી કે કયા કર્મચારીઓએ કોણે કયું કામ ક્યારે કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે એની જાણ કરવા માટે પણ કર્મચારીઓને નોટિસ આપવામાં આવતી હોય. અને કામની પ્રગતિનો અહેવાલ કોણે ને કોને આપવાનો છે એની જાણ કરવા માટે પણ કર્મચારીને નોટિસ આપવામાં આવતી હોય છે. આટલા નોટિસના હેતુઓ છે. હવે ત્યાર પછી સમજીએ નોટિસ, પરિપત્ર અને મેમો. એમાંથી નોટિસ સમજી ગયા, હવે સમજીએ છીએ પરિપત્ર. પરિપત્રનો અર્થ. પરિપત્રનો અર્થ છે એમાં સમજો કે વ્યાપારી પેઢી કે સંસ્થાના વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચારસંહિતાની માહિતીથી કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતગાર કરવાના અભિગમથી લખાતો પત્ર એટલે પરિપત્ર. ફરીથી, વેપારી પેઢી કે સંસ્થા છે એનું વ્યવસ્થા તંત્ર છે, એના દ્વારા જે નિયમો, આચારસંહિતા ઘડવામાં આવેલી છે એની જાણ કર્મચારીઓને કરવી પડે. કર્મચારીઓને એનાથી માહિતગાર કરવા પડે. તે કર્મચારીને માહિતગાર કરવા માટે જે પત્ર લખવામાં આવે છે એને પરિપત્ર કહેવાય. ફરીથી, વેપારી પેઢી કે સંસ્થાના કર્મચારીઓ છે એ લોકોને વ્યવસ્થા તંત્રએ જે આચારસંહિતા ઘડી છે, જે નિયમો ઘડ્યા છે એનાથી માહિતગાર કરવા માટે જે લેટર લખવામાં આવે એને પરિપત્ર કહેવાય. વ્યાપારી પેઢી કે સંસ્થાના વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચારસંહિતાની માહિતીથી કર્મચારીના જૂથને, આખું જૂથ, એક જ કર્મચારીને નહીં લાગુ પડે, બધા જ કર્મચારીને લાગુ પડે, એટલે આખા જૂથને માહિતી આપવા માટે જે લેટર લખવામાં આવે એને પરિપત્ર કહેવાય, સર્ક્યુલર લેટર કહેવાય. ત્યાર પછી પરિપત્ર એ કેવો દ્રષ્ટિકોણ ધરાવે છે? પરિપત્ર એ વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે. પરિપત્રના કાર્યો. કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે. પરિપત્રનું કામ શું? પહેલું, કર્મચારીઓને કયું કામ કરવાનું છે એનું માર્ગદર્શન પરિપત્ર દ્વારા કર્મચારીઓને મળી રહે. ત્યાર પછી બીજું, વ્યવસ્થા તંત્રએ લીધેલા નિર્ણયોના યોગ્ય અમલ અંગે કર્મચારીનું ધ્યાન દોરે. વ્યવસ્થા તંત્રએ એવો નિર્ણય લીધો છે કે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટની ઉજવણી આપણી સંસ્થામાં કરવાની છે. તો આ પ્રકારનું ધ્યાન દોરવા માટે વ્યવસ્થા તંત્રએ નિર્ણય લીધો છે તો એનું ધ્યાન દોરવા માટે કર્મચારીઓને પરિપત્ર પાઠવવામાં આવે. કર્મચારી પાસેથી શું અપેક્ષિત છે તેના વિશે સ્પષ્ટીકરણ કરે. પરિપત્ર એ કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તેનું સ્પષ્ટીકરણ કરે છે કે ભાઈ 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીની સંસ્થામાં ઉજવણી કરવાની કીધી છે, તો કર્મચારીઓની પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે જે રીતે પરિપત્ર પાઠવેલો છે એ પ્રમાણે એનો અમલ કરવામાં આવશે. અને ત્યાર પછી કર્મચારીઓમાં સભાનતા જાળવવાનું કામ કરે છે. પરિપત્ર પાઠવો હોય તો એ પ્રમાણે બધા જ કર્મચારીઓમાં સમાનતા રહે. કેમ કે પરિપત્રમાં જે કંઈ બી બાબત લખેલી છે બધા કર્મચારીઓને એક સમાન રીતે લાગુ પડે, એટલે સમાનતા જાળવવાનું કામ પરિપત્ર કરે. કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કામ પરિપત્ર કરે છે.
ત્યાર પછી પરિપત્રના લક્ષણો. હવે પરિપત્રના લક્ષણો જેટલા છે એક માર્ક્સના ક્વેશ્ચન છે કે પરિપત્ર કોને સંબોધીને લખાય. પહેલું લક્ષણ, પરિપત્ર કોને સંબોધીને લખાય? જવાબ, પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીઓના સમૂહને, આખા જૂથને સંબોધીને લખાય છે. પરિપત્રના લક્ષણો, પહેલું, પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીઓના સમૂહને, આખા જૂથને સંબોધીને લખવામાં આવે. એટલે એક માર્ક્સનો ક્વેશ્ચન કે પરિપત્ર કોને સંબોધીને લખાય? તો પરિપત્ર કોઈ એક કર્મચારીને નહીં પણ કર્મચારીઓના સમૂહને, આખા જૂથ જે છે એ જૂથને સંબોધીને લખવામાં આવે. ત્યાર પછી બીજું, પરિપત્રમાં જણાવવામાં આવેલી બાબતો સમૂહના બધા જ સભ્યોને એક સમાન રીતે લાગુ પડે. પરિપત્રમાં જણાવેલી બાબતો કોને લાગુ પડે? પરિપત્રમાં જણાવેલી બાબતો સમૂહના બધા જ સભ્યોને એક સમાન રીતે લાગુ પડે. 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીની ઉજવણી કંપનીમાં, પેઢીમાં કે સંસ્થામાં કરવાની છે તો એમાં જેટલા પણ કર્મચારીઓ છે ને બધાને સમૂહમાં એક જ રીતે, એક સમાન રીતે લાગુ પડે છે. પરિપત્રમાં જણાવવામાં આવેલી બાબતો સમૂહના બધા જ સભ્યોને એક સમાન રીતે લાગુ પડે છે. ત્યાર પછી પરિપત્રનું સ્વરૂપ સામાન્ય રીતે અન્ય પત્ર જેવું હોય. પરિપત્રનું સ્વરૂપ કેવું હોય? પરિપત્રનું સ્વરૂપ અન્ય પત્ર જેવું જ હોય. આમ છતાંય કેટલીક વાર પરિપત્રમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી. એક માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે કયા પત્રમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી? તો પરિપત્રમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી. ત્યાર પછી ચોથું, પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્ત્વ ધરાવે. કયા પત્રમાં તારીખ અને સમય ખાસ મહત્ત્વ ધરાવે? પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્ત્વ ધરાવે કે ભાઈ 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીની ઉજવણી કરવાની છે સંસ્થામાં, તો આ તારીખે 15મી ઓગસ્ટ, આ તારીખે 26મી જાન્યુઆરી, સમય સવારે 8 વાગે બધા કર્મચારીઓએ ફરજિયાત હાજર રહેવાનું છે. તો પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્ત્વ ધરાવે છે. કયા પત્રમાં તારીખ અને સમય ખાસ મહત્ત્વ ધરાવે છે? પરિપત્રમાં. ત્યાર પછી પરિપત્ર નિશ્ચિત વર્ગના કર્મચારીઓને નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે લખવામાં આવે. પરિપત્ર શા માટે લખવામાં આવે? પરિપત્ર નિશ્ચિત વર્ગના કર્મચારીઓને નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે લખવામાં આવે કે ભાઈ સંસ્થાએ એકવાર પરિપત્ર પાઠવો, 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી આપણે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી આપણે કરવાની છે, તો આ કર્મચારીઓને આવો નીતિ વિષયક નિર્ણય જે સંસ્થાએ લીધો એનું અમલ કરવા માટે, અમલ તરફ ધ્યાન દોરવા માટે પરિપત્ર લખવામાં આવે છે. આમ કર્મચારી સંચાલન અંગે નોટિસ અને પરિપત્ર બંને નિયત સંદર્ભમાં માહિતી સંચાર દ્વારા કર્મચારીને એની જવાબદારી પ્રત્યે સભાન કરે. પણ તેમ છતાં એ નોટિસ અને પરિપત્ર એમાં બેમાં તફાવત જોવા મળે છે. નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત સમજાવો અથવા નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત લખો. નોટિસ અને પરિપત્ર તફાવત સમજીએ. નોટિસ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને લખવામાં આવે, જ્યારે પરિપત્ર મોટા ભાગે સમૂહને સંબોધીને જ લખાય. નોટિસ બેયને સંબોધીને લખી શકાય, કોઈ એક વ્યક્તિને સંબોધીને લખી શકાય અને આખા સમૂહને સંબોધીને લખી શકાય, જ્યારે પરિપત્ર માત્ર ને માત્ર મોટા ભાગે સમૂહને સંબોધીને જ લખવામાં આવે છે. ત્યાર પછી બીજું, નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે. નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે, જ્યારે પરિપત્ર દ્વારા વહીવટી અને વ્યાવહારિક બંને દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે. નોટિસ કયો દ્રષ્ટિકોણ ધરાવે? કાયદાકીય દ્રષ્ટિકોણ. જ્યારે પરિપત્ર કયો દ્રષ્ટિકોણ ધરાવે? વહીવટી અને વ્યાવહારિક. ત્યાર પછી નોટિસ દ્વિમાર્ગીય માહિતી સંચાર છે. નોટિસ દ્વિમાર્ગીય સંચાર વ્યવસ્થા, એટલે કે કર્મચારી એના ઉપરી અધિકારીને નોટિસ લખી શકે અને ઉપરી અધિકારી એના કર્મચારીને નોટિસ લખી શકે. બરાબર? ફરીથી, નોટિસ દ્વિમાર્ગીય સંચાર વ્યવસ્થા છે, એટલે કે કર્મચારી એના ઉપરી અધિકારીને નોટિસ લખી શકે અને ઉપરી અધિકારી એના કર્મચારીને નોટિસ લખી શકે છે. જ્યારે પરિપત્ર એક માર્ગીય સંચાર વ્યવસ્થા છે, માત્ર
ઉપરી સંચાલક વર્ગ દ્વારા જ એના હાથ નીચેના કર્મચારીઓને પરિપત્ર પાઠવવામાં આવે. કર્મચારી એના સંચાલકને પરિપત્ર ન પાઠવે ક્યારે, પણ ઉપરી વર્ગના જે સંચાલક છે એ સંચાલક દ્વારા એના હાથ નીચેના તમામ કર્મચારીઓને પરિપત્ર પાઠવી શકે છે. એટલે પરિપત્ર એક માર્ગીય સંચાર વ્યવસ્થા. ઉપરી સંચાલક વર્ગ દ્વારા એના હાથ નીચેના કર્મચારીઓને પરિપત્ર પાઠવવામાં આવે. નોટિસ, એમાં જે બાબત માટે નોટિસ આપવી હોય એ બાબત માટે પરિપત્ર આપી શકાય. જુઓ, જે બાબત માટે નોટિસ લખવી હોય એની જ બાબત માટે પરિપત્ર લખી શકાય, પણ જે બાબત માટે પરિપત્ર પાઠવવો હોય એ બાબત માટે નોટિસ પાઠવી શકાય નહીં. ફરીથી, જે બાબત માટે નોટિસ લખવી હોય એની જ બાબત માટે પરિપત્ર લખી શકાય, પણ જે બાબત માટે પરિપત્ર લખવાનો હોય એની જ બાબત માટે નોટિસ લખી શકાય નહીં. ઓકે મિત્રો, હવે આજે આપણે થિયરી સમજી ગયા, એમાંથી તમારે નોટિસનો અર્થ, પરિપત્રનો અર્થ, પરિપત્રના લક્ષણો અને તફાવત આટલું પાકી નોટમાં લખવાનું રહેશે. ઓકે મિત્રો, આભાર.